આગળ વાત સુરતની કરીએ, જ્યાં અમેરિકાના નવા ટ્રેડ ટેરિફથી હીરા ઉદ્યોગમાં ફફડાટ અને ટ્રમ્પે લાદેલા 50% ટેરિફની સીધી અસર જોવા મળી. અમેરિકામાં થતી ડાયરેક્ટ નિકાસમાં 40થી 45%નો ઘટાડો થયો છે. એપ્રિલ મહિના પછી હીરાની નિકાસમાં 44% જેટલો ઘટાડો અને નેચરલ ડાયમંડનું કામ ઘટતા કારીગરો લેબગ્રોન ડાયમંડ તરફ વળ્યા છે. દુબઈ, સાઉદી અરેબિયા, ઓમાન, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા નવા બજારોનો સહારો, જ્યાં હીરા ઉદ્યોગને ટકાવી રાખવા માટે સરકારે વ્યાજમાં રાહત અને નવી સ્કીમો જાહેર કરી. આપણા કન્ટ્રીને જે રીતે આપણી સરકાર જે રીતે મહેનત કરી રહી છે, જે રીતના અલગ અલગ ટ્રેડ એગ્રીમેન્ટો કરી રહ્યા છે, જે રીતની ગવર્મેન્ટે અલગ અલગ નવા માર્કેટ માટે નવી નવી સ્કીમો લોન્ચ કરી છે, બેન્કિંગની અંદર નવી ફેસિલિટી, જે લોકોને કંપનીને દાખલા તરીકે જે સીસી હોય એમાં 20%નો 25%નો એમને એ છે ઇન્ટરેસ્ટમાં આપણને રાહત આપી છે. આવી ઘણી બધી સ્કીમો લોન્ચ કરી અને નવા એક્સપોર્ટ માર્કેટ કેવી રીતે ગોતી શકે એ માટે સરકારે ઘણો બધો સપોર્ટ કરી રહ્યા છે અને નવા માર્કેટ સંતો, તો આનાથી આપણી ઇન્ડસ્ટ્રીઝને કોઈ અસર થઈ નહીં.